નમસ્કાર દર્શક મિત્રો, આજે વાત કરીશું શિક્ષણના ખાનગીકરણના કથિત દૂષણ અને શિક્ષણના કથળેલા સ્તર, એક એવા મુદ્દાની જે સીધો આપના બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલો છે. શિક્ષણ શાસ્ત્રીઓ માને છે કે ખાનગીકરણના કારણે શિક્ષણનું સ્તર ઘટી ગયું છે. પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી ખાનગી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને વિકેન્દ્રીકરણના નામે આપવામાં આવેલી મંજૂરી પર સતત આક્ષેપો થઈ રહ્યા છે. આજની નિર્વિવાદ હકીકત એ છે કે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનું સ્થાન ભારતના પ્રથમ 10 રાજ્યોમાં પણ નથી, જે દર્શાવે છે કે શિક્ષણનું સ્તર કેટલી રીતે તળિયે ગયું છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે મફત કન્યા કેળવણી શરૂ કરીને વિશ્વવિખ્યાત યુનિવર્સિટીની ભેટ આપી હતી, પણ આજે ગુજરાત યુનિવર્સિટી એક્ટ હેઠળ તેની સ્વાયત્તતા પણ છીનવાઈ ગઈ છે. વડોદરા અને આસપાસના વિસ્તારમાં શૈક્ષણિક હબ બતાવીને અનેક ખાનગી યુનિવર્સિટીઓ ઊભી થઈ છે, જ્યાં મનમાની ફી અને ડોનેશન લેવામાં આવે છે. ખાનગી સ્કૂલોમાં કાયદાને અવગણીને વાલીઓને ખંખેરવામાં આવે છે અને શિક્ષકોનું પણ સરેઆમ શોષણ થાય છે. આજના આ કાર્યક્રમમાં આપણે વાત કરીશું શિક્ષણ શાસ્ત્રી નિકુલ પટેલ સાથે. શિક્ષણ ક્ષેત્રની ખામીઓ શું છે, સુધારા કેવી રીતે શક્ય છે અને ગુજરાત ફરીથી શિક્ષણના નકશામાં આગળ કેવી રીતે આવી શકે છે. નિકુલજી, સ્વાગત છે તમારું અભિપ્રાય ન્યૂઝમાં. વિપક્ષ તરીકે તમને લાગે છે કે ગુજરાત સરકારની શૈક્ષણિક વ્યવસ્થા યોગ્ય છે? ગુજરાત અને ખાસ કરીને મારા 6 કરોડ ગુજરાતીઓની જ્યારે વાત કરવામાં આવે તો શિક્ષણ એક સમાજનો મૂળભૂત પાયો છે, અને જો પેઢીને યોગ્ય શિક્ષણ ન મળે તો ડેફિનેટલી આવનારા વર્ષોની અંદર એ કઈ રીતનો સમાજ ઉદ્ભવશે આપણના સૌના એક ચિંતાનો વિષય છે. ખાસ કરીને ગુજરાતની અંદર છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને જ્યારે શિક્ષણની વાત કરવામાં આવે તો અમારું સ્પષ્ટ માનવું એવું છે કે દિવસે ને દિવસે જે શિક્ષણની જે વ્યવસ્થાઓ છે એ કથળી રહી છે. એ અમે નથી કહેતા, પરંતુ વિપક્ષ દ્વારા, એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે ધારાસભ્યોશ્રીઓ દ્વારા વિધાનસભામાં જ્યારે બી સવાલો પૂછવામાં આવ્યા હોય કે ભાઈ કેટલા શિક્ષકો છે કઈ શાળામાં, એ શાળાઓની ઓરડાની હાલત શું છે, એની અંદર જે મહેકમ છે પૂરતો ભરેલો છે કે નથી ભરેલો, એની અંદરના જે બિન શૈક્ષણિક કર્મચારીઓ જે સ્ટાફ છે એના યોગ્ય પ્રમાણમાં ભરતી થયા છે કે નથી થયા, આ બધા સમગ્ર સવાલોના જ્યારે જવાબ ઉજાગર થાય છે અને સરકાર વિધાનસભાના પટલ ઉપર જ્યારે જવાબ આપે છે ને, તો એ બધાથી ફલિત એવું થાય છે કે કશે ને કશે ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થા અને શિક્ષણ પર સરકાર સંવેદનશીલ નથી, અને એમનું જે પ્રાધાન્ય છે એ શિક્ષણ નથી. કારણ કે શિક્ષણની અંદર સમજી લો યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું હોત તો મારા દ્રષ્ટિએ આજે જે ગુજરાતના છેવાડાનો વિદ્યાર્થી જેને યોગ્ય શિક્ષણ કે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે યોગ્ય શાળા કે યોગ્ય એના અભ્યાસક્રમ થવો જોઈએ એ થયો હોત. પરંતુ આ બધી જ જે ઐતિહાસિક વસ્તુઓ છે જે સમગ્ર ગુજરાતમાં છાસવારે મીડિયાના માધ્યમથી, લોકોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને જે જાણકારી મળે છે, ત્યાં અમારું સ્પષ્ટ માનવું છે કે ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થા ખાડે ગઈ હોય એવું લાગી રહ્યું છે. નવી શિક્ષણ નીતિ 2020ની જે ગાઈડલાઈન છે તે પ્રમાણે શું સરકારની વ્યવસ્થા યોગ્ય છે? નવી શિક્ષણ નીતિ આપણે જોયું કે માનનીય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા એવું કહેવામાં આવ્યું 2020માં, અને 2020ની અંદર એક નવી શિક્ષણ નીતિ આ દેશની અંદર લાવવામાં આવી એવો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક દાવો કરવામાં આવ્યો. અને એની અંદર 60 પાનાનું એક ડોક્યુમેન્ટ જ્યારે રિલીઝ કરવામાં આવ્યું ત્યારે ઘણા બધા દાવાઓ કરવામાં આવ્યા કે હવે પછી આવું થશે, હવે પછી આવું થશે, ચોઇસ બેઝ થશે. તો ઘણી બધી જે વ્યવસ્થાઓની જે વાત કરવામાં આવી છે એ કશે ને કશે અમને એવું લાગી રહ્યું છે કે હજી સુધી આટલા વર્ષો, એટલે કે 5-5 વર્ષ થઈ ગયા પછી બી ઇમ્પ્લિમેન્ટેશન લેવલ ઉપર એના હજી યોગ્ય શું કહેવાય કે ફળ જોવા મળી નથી રહ્યા. બીજી વાત કરવા માંગીશ, એ જ રિપોર્ટને અનુસંધાન હું એક વાત કહેવા માંગીશ કે રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે દેશભરમાં, આપણે ગુજરાતની જ વાત કરીએ, ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં ફક્ત એક જ શિક્ષક છે. મારો દરેક વાલીને અહીંયાથી એક સવાલ ઉદ્ભવે છે કે શું જ્યારે બાળક ધોરણ 1માં જાય અને એને જ્યારે શું કહેવાય કે એક લેંગ્વેજ, એક સાયન્સ અને એક મેથ્સ અને એન્વાયરમેન્ટ જેવા વિષયો જ્યારે ભણાવવાના હોય
અને એ 3 વિષયોના જ્યારે એને જ્ઞાન સંપાદન કરવાના હોય અને એ બધા માટે જો કોઈ એક જ વિષયનો નિષ્ણાંત શિક્ષક શાળામાં મૂકવામાં આવે તો શું તમને લાગે છે કે એ શિક્ષક યોગ્ય ન્યાય વિદ્યાર્થીઓને આપી શકશે? બીજી વસ્તુ ધ્યાન પર આવી છે કે આ વસ્તુ ખાલી પ્રી પ્રાઇમરીઝ કે નહીં, પરંતુ ઘણા બધા ઉચલા વર્ગોની અંદર બી આ વસ્તુ જોવા મળી રહી છે, એટલે કે શિક્ષકોની અભાવ. સ્કિલ ભારતની વાત કરવામાં આવી છે નવી શિક્ષણ નીતિમાં કે હવેનો દેશ કે હવેના વિદ્યાર્થીઓ આત્મનિર્ભર તરફ આગળ વધશે. એટલે આત્મનિર્ભરતાની જ્યારે વાત આવે તો મને ચોક્કસ જ્ઞાત છે કે ઘણા વર્ષોથી વ્યાયામ શિક્ષકોની ભરતી આ ગુજરાત સરકારમાં થઈ નથી. સંગીત શિક્ષકોની ભરતી આ ગુજરાત સરકારમાં થઈ નથી. ત્યાર પછી મને ચોક્કસ ખ્યાલ છે કે ભણશે ગુજરાતની વાત જ્યારે આપણે સરકાર લઈને આવી હતી તો આજે જે શાળાએ લાઇબ્રેરી હોવી જોઈએ, લાઇબ્રેરી પછી એના ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેરિયનની જે નિમણૂકો થવી જોઈએ એ કશે ને કશે યોગ્ય રીતે થઈ નથી. તો આમાં નુકસાન કોને છે? નુકસાન ફક્ત ને ફક્ત ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એમને નુકસાન છે. એટલે અમને તો એવું લાગી રહ્યું છે કે શાળાઓની અંદર તો નિષ્ફળતા છે જ, પરંતુ જ્યારે આપણે હાયર એજ્યુકેશન તરફ જઈએ એટલે કે કોલેજો તરફ જે ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ હોય તો ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સની અંદર બી એવી વાત કરવામાં આવી હતી કે ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ હોવું જોઈએ. તો ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ માટે સરકારે એવો દાવો કર્યો હતો કે દેશભરની અંદર એક એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની સ્થાપના કરવામાં આવશે અને એની અંદર કમ્પલસરી દરેક વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. જે બી છોકરો ક્રેડિટ કમાશે એ ડેટા બેંકની અંદર જમા થશે, પરંતુ મને હજી સુધી એનો યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન થયો હોય એવું મને લાગતું નથી. એટલે કે સરકાર નવી વસ્તુ લઈને આવે છે, પરંતુ એના માટે જે કાર્ય કરવું પડે, એના માટે જે યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટેશન લેવું પડે એ બધે જ સરકાર આજની તારીખે બી યોગ્ય રીતે પ્રસ્થાપિત નથી કરી શકી. એટલે અમારું તો એવું માનવું છે કે નવી શિક્ષણ નીતિમાં બી હજી સરકાર એટલી સફળ છે નહીં. ગુજરાતમાં પ્રવેશોત્સવ ગુણોત્સવ વગેરે જે સરકારની નીતિઓ છે તેના પરિણામ ખરેખર જોવા મળે છે? ભારતીય જનતા પાર્ટી હંમેશા તમે જોશો તો દાવાઓ કરતી હોય છે કે માનનીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી જે તે સમયના એટલે કે માનનીય નરેન્દ્રભાઈ મોદી પ્રવેશ ઉત્સવ કરી અને ગામડાના છેવાડાના બાળકોને સ્કૂલમાં હાથ પકડીને એડમિશન માટે લાવે છે. ચલો, ખૂબ સરસ વાત છે. દરેક સરકારે છેવાડાના વિદ્યાર્થીઓની ચિંતા કરવી જોઈએ, એ છેવાડાના નાગરિકની ચિંતા કરવી જોઈએ, પરંતુ એ પ્રવેશોત્સવ થયા પછી એ વિદ્યાર્થીઓને શું ગુણવત્તાસભર શિક્ષણ મળી રહ્યું છે? એ બધી જ વસ્તુ ફલિત ક્યારે થાય છે? જ્યારે ગુણોત્સવ કરવામાં આવે છે. ગુણોત્સવ એક એવો સરકારનો કાર્યક્રમ છે કે જ્યાં દરેક શાળાઓમાં ઉચ્ચ અધિકારીઓ જાય છે. ઉચ્ચ અધિકારીઓ જોડે જોડે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાય છે અને ત્યાં જઈને જે બાળકો અભ્યાસ કરતા હોય છે એમને અમુક પ્રશ્નાવલી કરવામાં આવે છે અને એ પ્રશ્નાવલીના જ્યારે જવાબ જાણીએ છે અને એની જે વિદ્યાર્થીઓના જે ગુણવત્તાની વાત કરવામાં આવે એ કશે ને કશે નિરાશારૂપ એટલે નીવડે છે. કારણ કે મને ચોક્કસ યાદ છે કે છોટાઉદેપુરની એક શાળામાં જ્યારે ગુણોત્સવના ભાગરૂપે એક સરકારી અધિકારી ત્યાં પહોંચ્યા હતા અને ધોરણ 8નો વિદ્યાર્થી જો વાંચતા લખતા બી ન આવડી શકે તો એ ચિંતાનો વિષય ભારતીય જનતા પાર્ટી માટે ભલે ના હોય, પરંતુ કોંગ્રેસ માટે અવશ્ય છે. કારણ કે કોંગ્રેસે હંમેશા વિચાર્યું કે સમાજના દરેક લોકો સમાજના મૂળભૂત પ્રવાહ જોડે જોડાય અને શિક્ષણ એક આધાર સ્તંભ હતો. એટલે જ તમે જુઓ કે કોંગ્રેસના શાસનમાં સરકારી અને ગ્રાન્ટીનેટ શાળાઓને જે પ્રાધાન્ય આપવામાં આવ્યું, જે એમને મજબૂતાઈ કરવામાં આવ્યું, જે મહેકમો હતા એને ભરવામાં આવ્યા, એના લીધે જે શું કહેવાય કે સમાજનું સિંચન થયું, ઘડતર થયું અને આજે સમાજ જે જગ્યાએ એને ઉભો રહ્યો છે એને કશે ને કશે હું એવું કહીશ કે કોંગ્રેસની જે દીર્ઘદ્રષ્ટા હતી શૈક્ષણિક વ્યવસ્થા માટે એનું આ પરિણામ છે. પરંતુ હાલ તો હું એટલું જ કહીશ કે જે બી નીતિઓ હોય, જે બી આ બધા પ્રોગ્રામ્સ હોય, એ પ્રોગ્રામના રિઝલ્ટ્સ હવે દેખાવા જોઈએ, પરંતુ કશે ને કશે એ દેખાઈ નથી રહ્યા. આજે 10 વર્ષથી આ પોલિસીસ ચાલે છે, પરંતુ એના જે યોગ્ય પરિણામો જોઈએ એ અમને તો જોવા નથી મળતા. વિપક્ષ તરીકે પણ કદાચ ભારતીય જનતા પાર્ટી વાળા એવું કહેશે કે આ લોકોએ ચશ્મા ઊંધા પહેર્યા છે એટલે એમને દેખાતું નથી, પરંતુ જે વરવી વાસ્તવિકતા છે એને બી સ્વીકારી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા એના પર કાર્યવાહી કરવી જોઈએ એવું અમારું વિપક્ષ તરીકે માનવું છે. શું તમને લાગે છે કે ધોરણ 1 થી લઈને ગ્રેજ્યુએટ સુધી શિક્ષકોની જરૂરિયાત છે, તે પ્રમાણે શિક્ષકો છે?
ખૂબ સરસ સવાલ છે બેના. કારણ કે જ્યારે આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ અને સ્ટુડન્ટ ટીચર રેશિયોની વાત કરીએ, એટલે કે કેટલા વિદ્યાર્થીઓએ એક શિક્ષક હોવો જોઈએ, એ પછી ધોરણ 1માં હોય કે છેક કોલેજના અભ્યાસક્રમ સુધી હોય, દરેક જગ્યાએ તમે જુઓ તો જે શિક્ષકોના યોગ્ય ભરતી થવા જોઈએ સમય અનુસાર એ થઈ નથી રહ્યા. પરંતુ એની સામે જે શિક્ષકો રિટાયર થઈ રહ્યા છે એની સંખ્યા તો છે જ. કારણ કે કોંગ્રેસના સમયમાં જે શિક્ષકો ભરતી થયા હતા કાયમી શિક્ષક તરીકે, એ હવે નિવૃત્ત થઈ રહ્યા છે. તમે સરકારના વૈકલ્પિક વ્યવસ્થા તમે જુઓ કે શિક્ષક સહાયક મૂકી દેશે, એ શિક્ષક સહાયક મૂકી દેશે અને 11 મહિનાના કોન્ટ્રાક્ટ માટે મૂકી શકશે. ત્યાર પછી એ શિક્ષકના 11 મહિના પતશે તો એને શું કહેવાય કે ત્યાં કન્ટિન્યુ રહેશે કે નહીં રહે, એના એક સવાલો ઉદ્ભવતા હોય છે. તો ઘણી બધી વસ્તુઓ જ્યારે શું કહેવાય કે મહેકમ રિલેટેડ હોય તો અમારું સ્પષ્ટ માનવું છે કે ગુજરાતના શૈક્ષણિક વ્યવસ્થામાં શૈક્ષણિક કર્મચારીની જે ભરતી યોગ્ય સમયે થવી જોઈએ એ થઈ નથી રહી. સરકાર એવું કહે છે કે ટેટ ટાટ પરીક્ષાની લઈ અને અમે ભરતી કરી રહ્યા છે, પરંતુ જે જરૂરિયાત છે એના સામે તમે જુઓ તો જે ભરતી થવી જોઈએ એટલી યોગ્ય થઈ નથી રહી. એટલે કે મહેકમોને પદો હજી બી ખાલી રહે છે. એ ઉપરાંત આ તો શિક્ષકોની વાત થઈ. મારી પાસે એવી બી જાણકારી છે કે જે પ્રિન્સિપલ એટલે કે શું કે આચાર્ય જે દરેક શાળામાં હોવું જોઈએ, એ આચાર્યની ભરતી પ્રક્રિયામાં બી કશે ને કશે કોઈના કોઈ કારણથી વિલંબ થવાથી જે આચાર્યના જે જગ્યાઓ છે એ બી ઘણા સ્કૂલોમાં ખાલી છે. તો શું આ પદ ખાલી રહેવાના લીધે યોગ્ય નિર્ણય લેવાશે? તમારો જે શિક્ષક છે એના પર બીજો એક એડમિનિસ્ટ્રેટિવ ભાર આવશે. જેટલા શિક્ષકો છે એના પર શૈક્ષણિક કાર્ય સિવાય એટલી બીજી બધી ઘણી બધી પ્રવૃત્તિઓ એમની પાસે કરાવવામાં આવી રહી છે અને એ મહેકમ ઓછો લેવાના લીધે એમનું જે કામનું ભારણ છે એ બી ખૂબ વધી ગયું છે. એના લીધે અસર કોને થાય છે? અસર મૂળભૂત શિક્ષણને થાય છે અને શૈક્ષણિક વ્યવસ્થાને થાય છે અને જે બાળક જે વિદ્યાર્થી જે શાળામાં ભણતો હોય ને એના શિક્ષણને થાય છે. ત્યાર પછી બી હું બીજું વસ્તુ એક એટલે એડ કરવા માંગીશ કે શૈક્ષણિક સ્ટાફની જોડે જોડે દરેક શાળાઓમાં બિન શૈક્ષણિક સ્ટાફની બી એટલી જ જરૂરિયાત છે. એ પછી સ્કૂલ હોય, કોલેજ હોય, યુનિવર્સિટી હોય, અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ક્લાસ 3-4 ની ભરતી બી તમે જો સદંતર રીતે કશે ને કશે આપણને એટલી માત્રામાં જોવા નથી મળતી. હું તમારા માધ્યમથી દરેક શ્રોતા મિત્રોને હું સવાલ પૂછવા માંગીશ અને એમને જણાવવા માંગીશ કે શું તમને એવું નથી લાગતું કે કોઈ બી શૈક્ષણિક વ્યવસ્થા હોય એના કરોડરજ્જુ સમાન બિન શૈક્ષણિક સ્ટાફ કે જે શું કહે કે વિદ્યાર્થીઓના રિઝલ્ટ પ્રિપેરેશન હોય, વિદ્યાર્થીઓના ફીના મુદ્દા હોય કે વિદ્યાર્થીઓના રિલેટેડ જે એકેડેમિક મુદ્દા હોય કે જે એડમિનિસ્ટ્રેટિવ મુદ્દા હોય, એ બધાની અંદર એમના રોલ છે, ડેફિનેટલી છે. પરંતુ એમના અભાવના લીધે એ બધો જ ભારણ કોના પર આવી રહ્યો છે? શિક્ષકો પર આવી રહ્યો છે. એટલે કે જે શિક્ષક જેનું મૂળભૂત કાર્ય શિક્ષણ આપવાનું છે એ છોડી અને એના સિવાય આ સરકાર બહુ મોટી માત્રામાં ભરતી પ્રક્રિયા ઢીલી અને ન કરવાના લીધે બધો ભારણ શિક્ષક ઉપર આવી રહ્યો છે અને શિક્ષક ઉપર ભારણ આવવાના લીધે એની સીધી અસર મારા ગુજરાતના વિદ્યાર્થીઓ પર પડી રહ્યો છે. અમારી સરકારને અનુરોધ છે કે સરકાર પૂરા મહેકમની ભરતી કરે, પૂરા પગારથી ભરતી કરે. કારણ કે સરકારને સારું એવું આવડી ગયું છે કે કોન્ટ્રાક્ટથી ભરતી કરવું, ફિક્સ પગારમાં ભરતી કરવું, જેથી જે કર્મચારી જોડાય છે એને પૂરો પગાર ના મળે, પરંતુ એ એક જાતનું શોષણ છે. સુપ્રીમ કોર્ટનો એક જજમેન્ટ મારા તમારા ધ્યાન પર લાવવા માંગીશ કે એન્જિનિયરિંગ કોલેજનું એક એડહોક શિક્ષક કે ટેમ્પરરી શિક્ષક જ્યારે ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક એટલે કે સમાન વેતન સમાન કામ માટે સુપ્રીમ કોર્ટમાં ગયો તો ગુજરાત સરકાર ત્યાં હારી ગઈ છે. તો એ હાર્યા પછી બી એને ઇમ્પ્લિમેન્ટેશન લેવલ પર આજે તમે જોઈ શકો છો કે ખૂબ જ પાછી પાની કરવામાં આવી રહી છે. અમારી સરકાર જોડે એક જ અનુરોધ છે કે શિક્ષકોની યોગ્ય ભરતી, શિક્ષકોને ફક્ત શૈક્ષણિક કાર્ય કરવા દો અને જે બી શિક્ષકોની ભરતી થાય એને પૂરા પગારની નોકરી આપો, તો જ આ ગુજરાતનું શિક્ષણ સારી રીતે અને સુઘડ રીતે થઈ શકશે એવું અમારું માનવું છે. હાલમાં કેન્દ્ર સરકારનો પરખ 2024નો જે રિપોર્ટ આવ્યો તેમાં ગુજરાત શિક્ષણમાં 1 થી 10 ક્રમમાં પણ નથી આવ્યો, તો એ વિશે આપ શું કહેશો? ખૂબ ચિંતાનો વિષય છે બેન. હવે વિપક્ષ તરીકે હું કહીશ અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિનો પ્રવક્તા બી છું, ઘણી ડિબેટમાં જઉં છું અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ
જ્યારે મીડિયામાં આવીને કહે છે તો એ તો કે કોંગ્રેસના સમયમાં આવું થયું હતું, કોંગ્રેસે આવું કર્યું હતું, કોંગ્રેસનું બધું આ છે. હવે તો મારે સવાલ પૂછવાનો થયો કે હવે તો ડબલ એન્જિનની સરકાર છે. ગુજરાતમાં બી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્રમાં બી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કેન્દ્ર સરકારની એક એજન્સી દ્વારા આ જો રિપોર્ટ બનાવવામાં આવે અને એ રિપોર્ટની અંદર જો ગુજરાત પ્રથમ 10 ક્રમાંકમાં બી ના આવે તો એ ચિંતાનો વિષય છે. ચિંતાનો વિષય એટલે છે કારણ કે ગુજરાત મોડલની વાત કરતા મારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સમગ્ર દેશમાં ગુજરાત મોડલને પ્રસ્થાપિત કરતા હોય ને જો ગુજરાતનું શૈક્ષણિક મોડલ પ્રથમ 10 ક્રમમાં બી ના આવતું હોય ને તો એ ગુજરાતના નાગરિક તરીકે મને ડેફિનેટલી ચિંતા છે. તો એ કેમ નથી આવી રહ્યું, એના પાછળના કારણો શું છે, હું તમારા માધ્યમથી જનતાને અપીલ કરવા માંગીશ કે સમગ્ર લોકોએ પરખ 2024ના રિપોર્ટનું અધ્યયન કરવું જોઈએ. કયા કયા મુદ્દાઓ એવા છે કે જ્યાં શૈક્ષણિક રીતે આપણે હજી પાછળ છે અને આ રિપોર્ટની અંદર કેમ આપણે પ્રથમ 10 ક્રમમાં નથી આવ્યા. હું તમારા માધ્યમથી દરેક જનતાને અનુરોધ કરીશ કે તમે પ્રધાનમંત્રીને ઈમેલ લખો, પ્રધાનમંત્રીને કાગળ લખો કે 2014માં જ્યારે તમને અમે સમગ્ર દેશની અંદર બહુમતી સાથે ગુજરાત મોડલ સાથે તમને અમે દિલ્હીની ગાદી પર બેસાડ્યા હતા તો આ દિવસ જોવા માટે તમને બેસાડ્યા હતા. અને જો ગુજરાત મોડલનું ગુજરાતનું શૈક્ષણિક મોડલ જો પ્રથમ 10માં ના આવતું હોય તો ડેફિનેટલી ચિંતાનો વિષય જરૂર છે. વિપક્ષ તરીકે અમારા અનુરોધ છે કે આના માટે શું કરી શકાય, કેવી રીતના કરી શકાય, એ બધી કામગીરી સરકાર દ્વારા થવી જોઈએ. શું તમને લાગે છે ગુજરાતમાં શિક્ષણના ખાનગીકરણને સરકાર દ્વારા વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે? ખાનગીકરણ ખૂબ જ ચિંતાનો વિષય છે. હું સરકારનો એક અધિનિયમ તમને જણાવવા માંગીશ. ગુજરાત પ્રાઇવેટ સ્કૂલ ફીઝ રેગ્યુલેશન એક્ટ 2017 એટલે કે સરકાર 2017માં એક કાયદો લઈને આવી હતી. હું ફરીથી મારા દરેક શ્રોતા મિત્રોને અને વાલીગણને જણાવવા માંગીશ કે તમારે આ કાયદો પાછળ વળીને જોવો જોઈએ કે એમાં સ્પષ્ટ સરકારે કીધું હતું કે કોઈ બી ખાનગી શાળા 15,000, 25,000 કે 27,000 થી વધારે ફી લઈ નહીં શકે. તો એ કાયદો કયા આધારે બનાવવામાં આવ્યો હતો, કેમ બનાવવામાં આવ્યો હતો, શું કામ બનાવવામાં આવ્યો હતો અને સરકારની મેજોરિટી હતી તો આજે ઇમ્પ્લિમેન્ટ કેમ નથી કરી રહ્યા. ત્યાર પછી જે રીતનું ખાનગી ટ્રસ્ટીઓ દ્વારા જે દબાણ આવ્યું એના લીધે એફઆરસીની નિયુક્તિ થઈ. એફઆરસી ફી રેગ્યુલેટરી કમિટીની નિયુક્તિ થઈ. એનું જે શું કહેવાય કે એનું જે ઢાંચો છે એની અંદર વાલીઓનું પ્રતિનિધિ મંડળ જ નથી, પ્રતિનિધિત્વ જ નથી. કેમ સરકારે પ્રતિનિધિત્વ નહીં રાખ્યું કાયદો બનાવ્યો ત્યારે? વાલી મંડળ સતત રજૂઆત કરી રહી છે, લડી રહી છે કે આ ફી રેગ્યુલેટરી કમિટીમાં વાલીઓનું બી પ્રતિનિધિત્વ હોવું જોઈએ. તો સરકાર નથી એમેન્ડમેન્ટ કરી શકતી. તો ખાનગીકરણ કોઈ દોષ નથી, પરંતુ જે રીતના પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા અને જે રીતના તમે જોશો, હું મારા શ્રોતા મિત્રને બીજો એક ઉદાહરણથી તમારા માધ્યમથી કહેવા માંગીશ કે તમે જે ગ્રાન્ટીન એડ શાળાઓમાં ભણ્યા હોય એ ગ્રાન્ટીન એડ શાળાઓના પરિસ્થિતિ અત્યારે શું છે એ તમે જઈને જોઈ આવો અને એના ટ્રસ્ટીને પૂછો કે કેમ આવું પરિસ્થિતિ થયું છે. યોગ્ય સમયે યોગ્ય શિક્ષકની ભરતીની પરવાનગી ના આપી, નોન ટીચિંગ સ્ટાફના પરવાનગી ના આપવાના, એટલે કે જે વિદ્યાર્થી ઓછા પૈસામાં જે અભ્યાસ કરતો હતો આજે એણે પ્રાઇવેટમાં જઈ અને વધુ નાણાં ચૂકવીને અભ્યાસ કરવો પડે છે. તો મને એવું ચોક્કસ ખ્યાલ છે જ્યારે હાયર એજ્યુકેશનની વાત કરવામાં આવે તો સરકારે કીધું કે 1 યુનિવર્સિટી 1 સિલેબસ 1 ગુજરાત સ્ટેટ, પરંતુ તમે જુઓ એના માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સ્થાપના તો થઈ, પરંતુ 2009માં પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ સરકાર દ્વારા લાવવામાં આવ્યો અને આજે તમે જુઓ કેટલી બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ગુજરાતમાં ખુલી ગઈ છે. એની સામે કોઈ વાંધો નથી, પણ તમે જે પોલિસી નીતિ બનાવો છો એને તો સ્ટિક થઈને કામગીરી કરો અને જે સામાન્ય જે વ્યક્તિઓ છે, સામાન્ય નાગરિકો છે, એના અભ્યાસક્રમ માટે ઇક્વલ પ્લેટફોર્મ આપવાની જવાબદારી બી સરકારની છે. હું અહીંથી તમારા માધ્યમથી લોકોને આશ્વસ્ત કરવા માંગીશ કે ગુજરાતની અંદર કોંગ્રેસના સરકાર બનશે તો શૈક્ષણિક વ્યવસ્થામાં મૂળભૂત સુધારો જે કરીશું એ આ કરીશું કે જે ગ્રાન્ટીન એડ સરકારી શાળાઓ છે એના પૂરા મહેકમ ભરીશું અને યોગ્ય અને સારું અને સસ્તું શિક્ષણ લોકોને મળે એના માટે અમે કામ કરીશું. શિક્ષણ એ સમાજનો આધાર છે, પરંતુ જો એ આધાર જ કમજોર થઈ જાય તો ભવિષ્ય કેટલું અંધારું બની શકે છે તે આપણે જોઈ રહ્યા છે. જો આ સમયસર યોગ્ય નીતિગત નિર્ણયો લેવાશે તો જ ગુજરાત ફરીથી શિક્ષણમાં અગ્રણી સ્થાન મેળવી શકશે. આ સાથે હું ખુશ્બુ રાજપૂત આજની ચર્ચા અહીં સમાપ્ત કરું છું. ફરી મળીએ નવી ચર્ચા અને નવા અભિપ્રાય સાથે.
જોતા રહો અભિપ્રાય ન્યૂઝ વડોદરા.